હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ, જે તમારી જો ઓલ્ડ કોર્સના સ્ટુડન્ટ હોય તો તમારો 5th સેમની અંદર આવતા હતા, અને ન્યૂ સિલેબસના સ્ટુડન્ટ હોય તો તમારું 6th સેમમાં આવતો હતો. ટોપિક ચાલી રહ્યો છે સાફ્ટ. ઓલરેડી આપણે એક વિડીયોની અંદર ફોર્મ્યુલાઝ જોયા હતા, એક ન્યુમેરિકલ સોલ્વ કર્યો. તો આજે આપણે અગેન સોલિડ સાફ્ટનો જ બીજી ટાઈપનો જે ન્યુમેરિકલ છે સોલ્વ કરીશું. એ સિવાય જો તમે હજુ સુધી આપણી ચેનલ પર નવા હો તો હું તમને કહી દઉં કે ઘણી બધા ટોપિક છે આપણે ઓલરેડી કવર કરેલા છે ડીએમઈની અંદર. તો ખાસ તમે જોઈ લેજો. ઉપર આઈ બટન પર ક્લિક કરશો, ત્યાંથી તમને સ્ટેપ બાય સ્ટેપ મળી જશે. પ્લેલિસ્ટ ઓપન કરશો, ત્યાં સ્ટેપ બાય સ્ટેપ ન્યુમેરિકલ મૂકેલા છે. પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન તમને ટેલિગ્રામની અંદર મળી જશે પીડીએફ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને પ્રેક્ટિસ કરજો. કારણ કે આ સબ્જેક્ટ જ એવો છે કે પ્રેક્ટિસ જેટલી કરશો એટલું તમારું પરફેક્ટ થશે. સો આ લાસ્ટ લેક્ચરની અંદર જોયો તો આપણે એવો જ હવે જોવાનો છે. સેમ કન્સેપ્ટ છે. આપણે સાફ્ટનો જે ડાયામીટર છે એ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, પણ થોડીક વસ્તુ અલગ આપી છે. જેમ કે એની અંદર અહીંયા તમને આપ્યું છે બેન્ડિંગ મોમેન્ટ. ઓકે, તો બેન્ડિંગ મોમેન્ટ આપી દીધું છે, ટોર્ક આપ્યું છે, સિગ્મા અલ્ટી આપી દીધો છે, અલ્ટિમેટ ટાઉ આપ્યો છે, મતલબ શિયર સ્ટ્રેસ આપ્યો છે, અને ફેક્ટર ઓફ સેફટી આપ્યો છે. ફેક્ટર ઓફ સેફટી પર ખાસ ધ્યાન રાખજો. જ્યારે બી ફેક્ટર ઓફ સેફટી આપી હશે ત્યારે તમારી જે શિયર સ્ટ્રેસ અને સ્ટ્રેસ છે એની વેલ્યુ બદલાઈ જશે. ઓકે, અને નહીં કન્સિડર કરો તો તમારો એક્ઝામ્પલ રોંગ પડશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ગિવન ડેટા લખી દઈએ. તો બેન્ડિંગ મોમેન્ટને આપણે કહીશું એમ બી. સો તમને આપ્યું છે 3.46 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણે એને પહેલાં કિલો ન્યૂટનમાંથી યુનિટ જે છે કન્વર્ટ કરી દઈએ. સો કિલો ન્યૂટનને આપણે ન્યૂટનમાં ફેરવે તો 3460 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર, એમએમનું આપણે પછી જોઈએ છે, મીટરથી એમએમનું કન્વર્ટ કરવાનું. એના પછી તમને આપ્યો છે ટોર્ક. સો એમ ટી. બરાબર, આમાં ખાસ ધ્યાન રાખજો, ટોર્કની વેલ્યુ મૂકીને કેલ્ક્યુલેટ ના કરી દેતા, કારણ કે આમાં એમબી આપ્યો છે. તો અહીંયા લખ્યું છે બાય ઇક્વિવેલન્ટ ટોર્ક. તો એ મેથડ ઇક્વિવેલન્ટ ટોર્ક તમારે પહેલાં શોધવો પડશે. 11.5 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, તો થશે 1150 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણે શું શોધવું પડશે? પહેલાં ઇક્વિવેલન્ટ ટોર્ક. એ સિવાય તમને આપ્યો છે સિગ્મા અલ્ટી, એટલે અલ્ટિમેટ સ્ટ્રેસ કહેવાય ને, 690 મેગાપાસ્કલ. તેને આપણે કહી શકીએ 690 ન્યૂટન પર એમએમ સ્ક્વેર. એના પછી આપ્યો છે અલ્ટિમેટ ટાઉ. બરાબર, તો એ તમને આપ્યો છે 516 મેગાપાસ્કલ. સો એ થશે 516 ન્યૂટન પર એમએમ સ્ક્વેર. ફેક્ટર ઓફ સેફટી તમને આપી દીધી છે 6. તો સૌથી પહેલાં તમારે સ્ટ્રેસ શોધવો પડશે. તો સ્ટ્રેસ બરાબર થશે સિગ્મા અલ્ટી અપોન એફઓએસ. સો 650/6. અને એવી જ રીતે ટાઉ બરાબર થશે ટાઉ અલ્ટી ભાગ્યા એફઓએસ. તો થશે 516/76. બંનેનું કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે આનો આવશે 115 ન્યૂટન પર એમએમ સ્ક્વેર, અને આનો આવશે 86 ન્યૂટન પર એમએમ સ્ક્વેર. ફોર્મ્યુલા છે, ખાસ ફોર્મ્યુલા તો યાદ રાખવાની જ છે, પણ જોડે જોડે યુનિટ બી યાદ રાખજો. ઓકે, એના પછી તમારે શોધવાનું છે ઇક્વિવેલન્ટ ટોર્ક. બરાબર, તો ઇક્વિવેલન્ટ ટોર્ક આપણે કહીએ, એને કહીશું એમ ટી. ઓકે, એમ તો કંઈક આ રીતે લખી શકાય એને, એમ ટી ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે થશે? તો કે આ બંને જે આપણને આપ્યા છે એ બંનેનો સ્ક્વેર અંડર રૂટની અંદર લખીશું. કઈ રીતે? સો બેન્ડિંગ મોમેન્ટનો સ્ક્વેર પ્લસ જે તમને ટોર્ક આપ્યો છે, સોરી, એનો સ્ક્વેર. વેલ્યુ મૂકી અને આપણે આન્સર લાવીશું સ્ક્વેર રૂટ કર્યા પછી. તો કંઈક આ રીતે આવશે. કેલ્ક્યુલેશન થશે. અહીંયા મેં જ્યારે કેલ્ક્યુલેશન કરી ત્યારે મને એક ભૂલ ખબર પડી. જે એમટી તમને આપ્યું છે 11.5 કિલો ન્યૂટન આપ્યું છે. ઓકે, તો આપણે એને કન્વર્ટ કરીએ તો ઇન્ટુ 1000 થાય. તો અહીંયા આપણે ઇન્ટુ 100 જ કર્યું હતું. એક ભૂલ હતી, 11500. તો અહીંયા તમે બરાબર લખ્યું છે. ઓકે, 3460નો સ્ક્વેર વત્તા 11500નો સ્ક્વેર. આ રીતે તમારો આન્સર આવશે. સ્ક્વેર રૂટ કરશો, આ તમારો આન્સર થશે ન્યૂટન ઇન્ટુ મીટરમાં. પણ આપણે જે તમારું સ્ટ્રેસીસ છે શેમાં છે? તો એમએમ સ્ક્વેરમાં છે. તો આપણે એને શેમાં કન્વર્ટ કરવું પડશે? એમએમમાં કરવું પડશે. સોરી, ન્યૂટન ઇન્ટુ એમએમ મીટર સ્ક્વેર, કારણ કે સ્ટ્રેસ છે એટલા માટે. ઓકે, છે એટલે ન્યૂટન ઇન્ટુ મીટર જ આવશે. ઓકે, સોરી. તો યુનિટ કન્વર્ઝનમાં ખાસ ધ્યાન રાખવાનું.
ઓકે, તો હવે એને આપણે એમએમમાં ફેરવવું છે, તો આપણને ખબર છે કે શું કરવું પડે આપણે, ઇન્ટુ 10⁻³ ન્યૂટન ઇન્ટુ એમએમ. હવે તો તમારી જોડે ઇક્વેશન થઈ ગયું. કહ્યું તો કે એમટી, પેલામાં આપણે એમટી વાપરતા હતા બરાબર, કારણ કે ટોર્ક આપ્યો તો અહીંયા ઇક્વિવેલન્ટ ટોર્ક શોધવો પડશે. ઇક્વેશન એ જ આવશે π/16 d³ ઇન્ટુ ટાઉ. ઓકે, કારણ કે આપણે શું શોધવાનું છે, ખાલી શાફ્ટ ડાયામીટર શોધવાનું છે. ઓકે, ચાલો તો વેલ્યુ મૂકતા જઈએ આપણે. 11505 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ π/16 d³ ખબર નથી આપણને, અને ટાઉની વેલ્યુ આપણે આ મૂકવાની એટલે કે 86. ઓકે, સો લાસ્ટ વિડીયો જેણે જોયો હશે એને આઈડિયા હશે જ. હું ફટાફટ અહીંયા કેલ્ક્યુલેશન કરી દઉં. તો આ તમારો કેલ્ક્યુલેશન છે આ રીતની, તો આ તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે, આ કઈ રીતે શોધ્યું ઓલરેડી લાસ્ટ વિડીયોની અંદર કીધેલું છે. સો આપણે વિડીયો લાંબો નથી કરતા અને લાસ્ટ તમારે અહીંયા આન્સર લાઈન લખી દેવાની. ઓકે, સો આ રીતે આપણે સોલિડ શાફ્ટનો જે ન્યુમેરિકલ છે આપણે સોલ્વ કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફ્રેન્ડ્સ હોલો શાફ્ટનો જે એક ન્યુમેરિકલ છે જે ટાઈપનો પૂછાય છે એ આપણે શોધ્યું. એની બી આપણને શું શોધાય છે, એમાં બી આપણે શોધવાનું હોય છે ડાયામીટર આપેલો છે અને આપણે શું શોધવાનું છે, સ્ટ્રેસ. ઓકે, બહુ ઇઝી છે. સો નેક્સ્ટ વિડીયો જોતા પહેલાં આપણે હોલો શાફ્ટના જે ફોર્મ્યુલા છે એ ખાસ જોઈ લેજો. ઓકે, અને ચેનલ સાથે ના જોડાય તો જોડાઈ જજો, જેથી જે નવા વિડીયોઝ આવવાનું છે તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.